તો ગુજરાતની પણ આ જ મજા છે નહીં, સ્પેસિફિકલી એટલા માટે કે તમે તો વર્લ્ડ ટૂર બધી કરતા હો છો, તો કેવું ત્યાં આગળ કેવું ઓડિયન્સનું રિએક્શન હોય? ઓડિયન્સ ત્યાંનું કેવું છે કે હવે તમારે ક્યાં રહેવાનું? અહીંયા અમદાવાદ. ભણ્યા હતા ક્યાં? અમદાવાદ. બધું અમદાવાદ જ. કશે બહાર ગયા છો આમ? હા, મુંબઈ રહ્યો છું 2 વર્ષ. 2 વર્ષ મુંબઈ રહ્યા હતા. હા. મુંબઈથી જ્યારે અહીંયા આવો તો સૌથી પહેલી વસ્તુની શું ભૂખ હોય આમ? ખાવા. ઘરના જમવાનાની. બરાબર છે. તો જે લોકો ત્યાં છે ને એ લોકો એનું ગુજરાતી એન્ટરટેનમેન્ટ, તમે પછી ગરબા લઈ લો, સંગીતની એ લઈ લો, સ્ટેન્ડઅપ કોમેડી લઈ લો, એ બધાની ભૂખ હોય એમને. એટલે જ્યારે બી અહીંયાથી કોઈક વસ્તુ ત્યાં આગળ જાય છે ને એટલે લોકો આરામથી એને એન્જોય કરવા, સેવર કરવા માટે તૈયાર હોય. એટલે વી ગેટ અ હ્યુજ રિસ્પોન્સ અબ્રોડ. પછી ત્યાં તમે હવે ખાવાની વાત નીકળી જ છે, તો ત્યાં તમે શું ખાઓ પછી ફોરેનમાં જાઓ તો? ખાઈ લઈએ. એટલે વચ્ચે એક વખત ઓસ્ટ્રેલિયા પહેલી વખત ગયો તો ત્યારે એક પિઝા ઓર્ડર, કારણ કે હું વેજીટેરિયન છું તો ત્યાં મેજોરિટી સ્ટફ ઇઝ નોન વેજીટેરિયન એમ. તો બીક લાગે કે કોઈ વસ્તુ, તો અમુક જગ્યાએ પેલું ગ્રીન ને ત્યાં વીગનનો કન્સેપ્ટ આવ્યો એટલે થોડું એમ થયું કે આ ખવાય, આ ખવાય, આ ખવાય. તો એક આઈટમ મંગાવી હતી મેં પિઝામાં, તો આવી મૂકી તો જોયું તો આમ કંઈક અજીબ તો લાગ્યું, ને પછી ખાધું તો ખબર પડી રીંગણા છે ટોપિંગમાં. મેં કીધું રીંગણા યાર, મેં કહું કાઠિયાવાડમાં ના વિચારતા, જે લોકો ભળત ખાતા હોય આમ કે રીંગણનો ઓળો ને એ બધું ખાતા હોય ને, એ લોકોએ બી ના વિચાર્યું કે આપણે આને પિઝામાં નાખીશું. તમે ઓસ્ટ્રેલિયામાં લઈ આવ્યા. આપણે કંઈ પણ કરી શકીએ છીએ, કંઈ બી કરી શકીએ. આવું ઐશ્વર્યા મજુમદાર સાથે પોડકાસ્ટ હોય એના પર ફૂડની વાત કરતા, એ યુએસની ન્યૂ જર્સીની કોઈ રેસ્ટોરન્ટમાં એમને કોઈ લઈ ગયું હતું એમના કઝિન, અને મસ્ત આઈટમ ખવડાવીને છેલ્લે કીધું કે રીંગણ હતું. કંઈક મસ્ત એમને પેલું જેવું નવું હમણાં બટાકા વાળું નથી નીકળ્યું આખું કરીને, એવું કંઈક ખવડાવ્યું ને પછી કે રીંગણ નીકળ્યું છેલ્લે. ઘરે જે વસ્તુ નથી ખાતા એ અહીંયા ખવડાવે, અલગ અલગ રીતે ખવડાવી રહ્યા. મને એમ રીંગણ ભાવે છે પણ પિઝા પર ના હોય ને યાર. આ પેલું પાઇનેપલ સેન્ડવિચ જેવું થઈ ગયું. હા, પાઇનેપલ સેન્ડવિચ તો હજુ ખવાય, કારણ કે થોડું જેમ જેવું આવે એમ અંદર. એ પાઇનેપલ જેમ બ્રેડ એ લોકોએ બનાવ્યું છે જેમ બ્રેડ ની વચ્ચે મૂકીને ખાવા માટે, તો એ તો હજુ બી ચાલે. પણ આ તો યાર, પણ અહીંયા તો પાઇનેપલ ના પીસીસ બ્રેડ ની અંદર મૂકીને આપે છે. કદાચ તમે ટ્રાય કર્યું તો અમદાવાદમાં તો બહુ ફેમસ. માર નથી ખાવું એ. પણ અહીંયા યાર ગુજરાતી ખાવાનું બહુ વાલું લાગે એક પોઈન્ટ પછી, કારણ કે ત્યાં જઈને ચૂલ હોય પેલું કે ટ્રાય કરીએ નવું, પણ એ ટેસ્ટ આપણને સેટ ના થાય અને સ્કેડ્યુલ એવો હોય, અને એમાં જો ઘરનું ખાવાનું કે એવું કોઈ મળી જાય તો આહા. અમારા પ્રમોટર જે ત્યાંના હતા મિતુલભાઈ, લાસ્ટ ટાઈમ અમે યુએસ ગયા હતા તો એમના વાઈફે મારા મને ચિરાવ્યું ને બધાની માટે ત્યાં કેરીનો રસ જે અહીંયા મળે ને એવો સ્વાદનો અહીંયાથી ફ્રોઝન ત્યાં લઈ ગયા હતા. તે અમારા માટે અનફ્રીઝ કર્યો, અમને ખવડાવ્યો, કારણ કે અહીંયા ત્યારે સમર ચાલતી હતી. વી આર મિસિંગ કેરી અલોટ ઇન યુએસ. તો અમને એ ખવડાવ્યું દાળ ભાત જે આપણા મહારાજ બનાવે ને, સિંગદાણા અને ટામેટા વાળી દાળ. મને અત્યારે યાદ કરી મોઢામાં પાણી આવે. મંગાઈએ ભાઈ થોડું છૂટા જાડા જાડા ભાત, કે આમ દરેક ભાત આમ છૂટો તમે રમી શકો એક એક ભાત સાથે. લાંબા લાંબા દાણા વાળા. યાર ભૂખ લાગી યાર, તમે આવા સવારે ટોપિક બદલો યાર. એનીવેઝ આપણે વાત કરીએ, ચલો પાછા ટોપિક બદલીને. તો ફ્રેન્ડો મૂવીમાં ફ્રેન્ડ્સની જ વાત છે. તમારા બી બચપનમાં એવા કોઈ ફ્રેન્ડ્સના કિસ્સાઓ છે? કોઈ વિચિત્ર કિસ્સાઓ? આમ તો તમે પોતે કંઈક તો ખુરાફાતી કર્યું જ હશે. કેમ કીધું એમ તો તમે બી વિચિત્ર છો જ, એવું કહી જ દીધું એમને. પણ મારો એક કિસ્સો છે એવો કે હા, તમારા તો ફોટા બી જોયા પેલા પોપાઈ સાથે ને આમ ને બધા ટેટુ પડાયેલા. વખતે તો બહુ ધમાલ કરતો હતો, પણ 11th માં મારો એક દોસ્તાર હતો નીલ, એનો મારી જીવનમાં બહુ મોટો હાથ રહ્યો છે, કારણ કે એને છે ને છોકરીઓ જોડે વાત કરતા આવડતું હતું મેસેજ પર. એ ટાઈમે કહે છે 52 રૂપિયામાં 3000 મેસેજ ને એવું. યુનિનોર વાળો ટાઈમ. યુનિનોર વાળો ટાઈમ. તો મને ફાવે ને, આપણે પેલું શું કહેવાય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય કે ભાઈ ગર્લફ્રેન્ડ યસ નો તમે કહી દો, વચ્ચેનું કઈ નહીં. કશું પેલું આવડે ના. અને એ રણવીર કપૂર ટાઈપ માણસ હતો કે એ આમ વાત કરે ને તો છોકરી ઇમ્પ્રેસ થઈ જાય, કે પેલું વૂ થઈ જાય એવું કે ને. તો મારા વતી એ વાત કરતો હતો ચેટિંગમાં. તમે પેલું રિતિક રોશનના પિક્ચર જેવું કર્યું. હા, એવું જ કે એ મારી બધી ચેટિંગ કરે ને પછી મને કહે કે કાલે તારે મળવાનું ફિક્સ, પણ એ મને ટોપિક બી આપી દે શેના પર ડિસ્કશન, કે આટલી વાત મેં કરી છે, આટલી તું કરજે, રેફરન્સ હોવો જોઈએ. આવું જ બોલજે. એટલે હું પાછો પ્રેક્ટિસ કરીને જતો. ક્યાં વાત હે, ગજબ. એવું આખું થતું હતું એ વખતે. તો મારો ફ્રેન્ડ હતો નિયાર, હજુ બી છે, એટલે જીવે છે ને હજુ ફ્રેન્ડ બી છે. થેન્ક યુ સ્પષ્ટતા કરવા. સોરી નિયાર, આઈ એમ સો સોરી મેન. આ જમવાનું આવી ગયું ને વચ્ચે તેમાં અટવાઈ. તો મારું નિયારની અમારી મિત્રતા એવી કે અમે બંને એકબીજાનું બહુ સાચવીએ.
અમે બંને કશેક ને કશેક રખડવા ઉપડ્યા હોઈએ કે કશે સ્કૂલમાં બી બંક માર્યો હોય કે એવું કંઈક હોય ને તો ઘરે ખબર પડે કે ભાઈ આ પાર્ટી આજે સ્કૂલે નહીં આવી કે ટ્યુશન નહીં આવી, તો પહેલા એના ઘરે જાય. પેલો ફોન એના ઘરે જાય. હવે જેવો એને ફોન જાય ને એટલે એને પાછું એ બી ખબર હોય કે હું ક્યાં રખડી રહ્યો છું. એટલે એ ફોન કરે મમ્મી તો કે ક્યાં છે દીપ, તો ક્યાં એની કંઈક સાયકલ લઈને નીકળ્યો તો પણ પંચર પડ્યું ને ઘરે આવ્યો પછી ટ્યુશન માટે કંઈ લેટ થઈ ગયો એટલે એણે કીધું કે હું અહીંયા જ રહું છું અને વાંચી લઉં છું કરીને ઉપર વાંચવા બેઠો હતો ને પણ અત્યારે જ બાથરૂમમાં ગયો, હું આવે એટલે કરાવું. એ મમ્મી કે સારું કરાવ. પછી એ ત્યાંથી નીકળે કારણ કે ત્યારે તો હા કોન્ફરન્સ કોલ બી ના કરાય તો એ એનું સ્કૂટી લઈને નીકળે કે દીપ ક્યાં ક્યાં હોઈ શકે છે. તો પપ્પા મમ્મી જે રીતે શોધવા નીકળે, અલા દીપ તારા ઘેર આવ્યો, દીપ તારા ઘેર આવ્યો, એ રીતે એ શોધવા નીકળે ને એમ કરતા 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 એકબીજાને અમે બચાવતા રહેતા હતા ને પછી લાવે ઘરે, હું ફોન પર વાત કરું, બધું સેટ થાય. પછી એક વખત એવું થયું કે એના મમ્મીનો મારા ઘરે ફોન આવ્યો તો કે દીપ નિહાર તારા ઘરે છે. મેં કીધું કે હા આંટી અહીંયા જ છે, વોશરૂમ ગયો છે, આવે એટલે. સેમ ડાયલોગ છે, સેમ. એટલે તમારા મમ્મી સાંભળતા હશે. મેં કહ્યું અહીંયા જ છે, બાથરૂમમાં ગયો છે, આવે એટલે હું કરાવું. તો કે કેમ નો કરાય છે, તો આ મારી સામે બેઠો. મેં કીધું આંટી આવું સરપ્રાઈઝ પેપર નહીં ફોડવાનું કે તમે બંને ભાઈઓ ચંટ લોકો કે એકબીજાને દર વખતે બચાવો છો. આજે સરપ્રાઈઝ ટેસ્ટ હતી તમારા બંનેની કે મિત્રતામાં પાસ થયા છો પણ અમારી નજરોમાં ફેલ. પછી ગયા હતા એમના ઘરે, મતલબ આંટીને મળવા? આંટી નિયરના પેરેન્ટ્સ બહુ ચીલ જ છે, હજુ બી ચીલ છે. એટલે આ બધી વસ્તુ એ લોકોના પેરેન્ટ્સ કરે તો ચાલી જાય એમ મસ્તીમાં, પણ મારા પેરેન્ટ્સને જો ખબર હોય, સોરી હવે તો ખબર પડી ગઈ તો વાંધો નહીં. પણ તમારા પપ્પા બી કુલ છે, મેં તમારો પેલો ફોટો જોયો તેમાં બંને આમ. હા એટલે એમાં શું હોય કે તમારા પેરેન્ટ્સ છે ને આખા ગામની સામે કુલ જ હોય. હું રિલેટ કરી શકું. તમે તમારા કોઈને અહીંયા જેટલા હોય ભાઈ તમારા પેરેન્ટ છે, આમ ફેરો કેમેરા, આમ ફેરો, વાંધો નહીં, તેલ પીવા ગયું, ફ્રેમિંગ વેમિંગ બધું તમે પછી કોઈ ક્રિએટિવ વસ્તુમાં કરજો. તમારું નામ શું? આકાશ. તમારા ઘરે તમારા પેરેન્ટ્સ જે છે તમને નાનપણમાં મારતા હતા, ધોઈ નાખતા હતા, પટ્ટે પટ્ટે વેલણ સાણસી કેક્ટસનું ઝાડ જે મળે એનાથી તમને ધોઈ નાખતા હતા. જ્યારે બી તમારા મિત્રો આવે ત્યારે ઘરે આવો આવો, કેમ છો દીકરા, કેવું ચાલે છે? અને પછી બીજું શું કરે છે? અચ્છા તો સરસ, હાઈટ વધી ગઈ છે, સાયકલ ચલાવે છે, હા કઈ શીખ આની પાસે, હે એક્ટિવા જોઈએ જ તને, આ જો સાયકલ પર ચાલે છે, કઈ શીખ, એવું બધું કરે ને. એ ફ્રેન્ડ એટલા હરામી હોય ને કે ત્યારે બહુ જ સારું વર્તન કરે. અરે એ વખતે આપણે બોખલાઈ ગયા એ કાં તો ના તો મમ્મી પપ્પા આટલા સારા છે, ના તો ફ્રેન્ડ આટલો સારો છે. સાલું આ થઈ શું રહ્યું છે? હું ત્યાં જ છું ને, મારા ઘરમાં જ છું ને. અને આ પેલું થાય ખબર, મારી સાથે એવું થાય છે કે હું કામ કરું છું ડિજિટલ પ્લેટફોર્મ પર, ફોનમાં કઈ બી તકલીફ થાય ને તો બાજુવાળાના છોકરાને પૂછવા જાય કે આ વાઈફાઈ નહીં ચાલતું આમાં. અરે પણ મને બી આવડે છે, હું બી કરી આપીશ તમને, ફોન ના જ પાયો તો વિશ્વાસ જ નહીં આવતો. ઘર કી મુલકી દાલ બરાબર થઈ જાય છે. પણ એની ફ્રેન્ડશિપની યાર બહુ મજાની વાતો છે.